જિલ્લામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર, જનજીવન ઠપ. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં રવિવારે ભારે પવન સાથે અતિભારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ રાજસ્થાન પર સક્રિય થયેલી હવામાન પ્રણાલીને કારણે સુઈગામ અને આસપાસના વિસ્તારોમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. માત્ર 12 કલાકના ગાળામાં જ તાલુકામાં 300 મિલીમીટરથી વધુ આશરે 12 ઇંચ વરસાદ ખાબકતા જ જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદ અને સુસવાટાભેર પવનને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ખાસ કરીને સુઈગામ નજીક આવેલા નડાબેટના રણ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે પવનના લીધે અનેક ઠેકાણે નુકસાનના અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા. સુઈગામ ઉપરાંત વાવ, ભાવર અને થરાદ જેવા પડોશી તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદને કારણે ખેડૂતો અને સ્થાનિક રહીશોની ચિંતામાં વધારો થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે સોમવારે સુઈગામ તાલુકાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની ટુકડીઓને તૈનાત કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.